20 જુલાઈથી ચોમાસાનું સત્ર શરૂ થયું, પરંતુ જંતર મંતર ઉપર આંદોલન ચાલતું હતું અને વિદ્યાર્થીઓ પેપર લીકના મુદ્દે આખા દેશને ગજવી રહ્યા હતા. એટલે વિપક્ષોએ પણ આ મુદ્દાને હાથોહાથ લીધો અને સંસદની અંદર આ મુદ્દા ઉપર એટલો બધો હોબાળો મચ્યો કે સ્પીકરે સંસદને રોજ ઠપ કરી દેવી પડતી હતી. સંસદમાં 20 જુલાઈથી ચોમાસું સત્ર શરૂ થયું છે, પરંતુ આજ સુધી સંસદ ચાલી નથી, કારણ કે વિપક્ષોની પાસે પેપર લીકનો મુદ્દો હતો અને લોકસભા અને રાજ્યસભાની અંદર આ મુદ્દો એટલો બધો ગાજ્યો કે અત્યાર સુધી ચાલી જાય અને સ્પીકર રોજ જ રાજ્યસભા અને લોકસભાને ઠપ કરી દેતા હતા. હવે પેપર લીકનો મુદ્દો તો પૂરો થઈ ગયો છે, આંદોલન સમેટાઈ ગયું છે, તો હવે વિપક્ષ શું કરશે? હવે કયા મુદ્દાઓ લોકસભા અને રાજ્યસભામાં આવશે અને શું હવે લોકસભા રાજ્યસભા ચાલશે? તો આ મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 20 જુલાઈથી ચોમાસાનું સત્ર શરૂ થયું, પરંતુ જંતર મંતર ઉપર આંદોલન ચાલતું હતું અને વિદ્યાર્થીઓ પેપર લીકના મુદ્દે આખા દેશને ગજવી રહ્યા હતા. એટલે વિપક્ષોએ પણ આ મુદ્દાને હાથોહાથ લીધો અને સંસદની અંદર આ મુદ્દા ઉપર એટલો બધો હોબાળો મચ્યો કે સ્પીકરે સંસદને રોજ ઠપ કરી દેવી પડતી હતી. આજે 5-6 દિવસ થઈ ગયા, પણ એક પણ દિવસ સંસદ ચાલી નહોતી. હવે જ્યારે કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું અને હવે જ્યારે બધા મુદ્દાઓ શાંત પડી ગયા છે, ત્યારે હવે શું થશે? તો સૌથી પહેલાં તો સોમવારે લોકસભામાં કેન્દ્ર સરકાર આ બિલ આવવાની છે, પેપર લીકના કાયદાનું, અને સરકારે એવી સંકેત આપી જ દીધા છે કે પેપર લીક 2024નો જે કાયદો છે એના કરતાં આ વખતે જે સુધારા સાથેનો કાયદો આવશે એ વધારે કડક હશે. કારણ કે 2024માં દંડ 1 કરોડ હતો, આ વખતે 10 કરોડનો દંડ વધારવામાં આવેલો છે. અને એ સિવાય જે આખું નેટવર્ક છે એમાં અમુક લોકો છટકી જતા હતા, તો એ બધા પણ આ વખતે આ નવા કાયદામાં સામેલ છે કે એ આખી નેટવર્ક સાથે સંકળાયેલો એક પણ માણસ છટકી નહીં જાય, એ પણ આ વખતે જોગવાઈ છે. તો એક તો આ બિલ આવશે, પરંતુ વિપક્ષ માટે એક બીજો મુદ્દો મોટો ઊભેલો છે. કારણ કે કોંગ્રેસે અગાઉ કીધું પણ હતું કે લોકસભા રાજ્યસભાની અંદર અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીનો મુદ્દો છે એ ઉપાડવામાં આવશે. એટલે હવે વિપક્ષ માટે આ મુદ્દો છે, અને વિપક્ષ માટે આ મુદ્દો એટલા માટે મહત્ત્વનો છે કે 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને અખિલેશ યાદવે આ મુદ્દાને શરૂઆત કરી હતી. એટલે અખિલેશ યાદવ માટે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ મોટો મુદ્દો છે અને કોંગ્રેસ પણ આ મુદ્દાને ઉછાળવાની છે. એટલે હવે લોકસભા શરૂ થશે તો અયોધ્યા રામ મંદિરનો મુદ્દો મોટા પાયે ઉછળી શકે છે. જો કે રાજકારણના જાણકારોનું માનવું એવું છે કે રામ મંદિરનો મુદ્દો હવે એટલો બધો ચવાઈ ગયો છે અને એટલો બધો ઘસાઈ ગયો છે કે કદાચ કેન્દ્ર સરકાર માટે આ મુદ્દો એટલો મોટો મહત્ત્વનો નહીં બને જેટલો અત્યારે પેપર લીકનો બન્યો. કારણ કે ઓલરેડી અયોધ્યા રામ મંદિરમાં ચોરીની ઘટના પછી સરકારે એટલા બધા એક્શન લઈ લીધા છે. 8 લોકોની ધરપકડ કરી છે, સીટ બનાવી દીધી છે, સંપત્તિઓ જપ્ત કરી છે, ઘણા બધા એક્શનો સરકારે લઈ લીધા છે. એટલે કદાચ સરકારની પાસે આ મુદ્દા ઉપર જવાબ આપવા માટે ઘણું બધું હોઈ શકે એવું રાજકારણના જાણકારોનું માનવું છે. બીજું કે અત્યારે રાહુલ ગાંધીએ આ એક નવો મુદ્દો ઉપાડ્યો છે કે આ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો પતી ગયું, પણ હવે અમિત શાહ પર પ્રહાર શરૂ કર્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર રાહુલ ગાંધીએ લખ્યો છે કે લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો એ મુદ્દા ઉપર રાહુલ ગાંધીએ પત્ર લખ્યો. અને એવું પણ બને કે લોકસભાની અંદર આ જે લાઠીચાર્જ થયો અને એ મુદ્દા પર અમિત શાહને ઘેરવાનો કોંગ્રેસ પ્રયાસ કરી શકે એવું પણ બની શકે છે. જો કે
રાજકારણના જાણકારોનું એવું પણ માનવું છે કે આ બધાનો ભાજપ મોટો ફાયદો લઈ લેશે, કારણ કે એટલો બધો હોબાળો મચી ગયો છે. તો હવે આ બધા હોબાળાની વચ્ચે જે સીમાંકન બિલ ગયા સત્રમાં એપ્રિલમાં રિજેક્ટ થયું હતું, એ સીમાંકન બિલ આ વખતે ભાજપ સરકાર પાસ કરાવી લેશે અને આ બધા હોબાળાની વચ્ચે આ ક્યારે પસાર થઈ જશે તો ખબર બી નહીં થશે, એવું ભાજપની રણનીતિ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે અમે મળતા રહીશું. આભાર.